વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન, કરંટ અફેર કોનું કરવું, ક્યાંથી કરવું અને કેવી રીતે વાંચવું. તો હું તમને એ કહીશ કે મેં કઈ રીતે વાંચ્યું હતું કોન્સ્ટેબલની એક્ઝામ અને પીએસઆઈની એક્ઝામ માટે. તો સૌથી પહેલા તો એક કે કોનું વાંચવું, તો હું આઈસ મેજિકનું જે આ પીડીએફ આવતું હોય છે વીકલી, એની ઝેરોક્સ કઢાઈને વાંચતો હતો. હવે આ પીડીએફ તમને ક્યાં મળતી હોય છે? આઈસ રાજકોટની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એના ઉપર એ લોકો આ પીડીએફ મૂકતા હોય છે. અને હવે હું ટ્રાય પણ કરીશ કે આપણી જે ચેનલ છે ઓલ અબાઉટ ધર્મેશ વાજા, એમાં પણ આ ફોરવર્ડ કરી દઈશ. હવે લાસ્ટ વસ્તુ કે કેવી રીતે વાંચવું, તો વાંચવાની કોઈ એવી સ્પેશિયલ ફોર્મ્યુલા છે નહીં. આ ઝેરોક્સ કઢાવવાની અને આપણે વાંચવાનું સિંગલ લાઈનથી કે ભાઈ આ એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે. પછી આપણને જે વસ્તુ લાગે કે ભાઈ આ પૂછા એવી છે એના ઉપર સિમ્પલ હાઇલાઇટ કરી દેવાનું. આખી લાઈન હાઇલાઇટ કરવી જરૂરી નથી. અમુક જે કીવર્ડ્સ છે એ જ હાઇલાઇટ કરવા, જેનાથી તમે રિવિઝન ટાઈમે વાંચો તો તમને ઇઝી રહે. પછી આમાં લાસ્ટમાં આવી રીતે વન લાઇનર બી આપેલા હોય છે. એમસીક્યુ તો આપેલા હોય છે, વન લાઇનર બી આપ્યા હોય છે. એમાં તમને લાગે કે આ પૂછા એવા છે એના ઉપર તમારે હાઇલાઇટ કરી દેવું. જોડે જોડે એ લોકો આવી રીતે ગુજરાતને લગતું પણ સ્પેશિયલ આપતા હોય છે. તો આ તમારે શાંતિથી વ્યવસ્થિત રીતે વાંચવું. આ એક તમને વીક વાંચતા 2.5 થી 3 કલાક લાગી શકે છે. તો મારી પાસે તમે જુઓ આટલી પીડીએફ છે, આની મેં બધી ઝેરોક્સ કરાવી હતી. ગયા વખતે પીએસઆઈની એક્ઝામ આવી હતી એપ્રિલ મહિનામાં અને કોન્સ્ટેબલ આવી હતી જૂન મહિનામાં. આ વખતે બી એવું જ લાગે છે કે એપ્રિલમાં પીએસઆઈ આવી જશે અને જૂનમાં કોન્સ્ટેબલ આવી જશે. તો તમારે હવે આ જાન્યુઆરીથી જ વાંચવાનું શરૂ કરી દેવું જોઈએ, એટલે તમારે એક્ઝામમાં વાંધો ના આવે. બીજા તમને કોઈ પણ પ્રશ્ન હોય એક્ઝામને રિલેટેડ તો તમે કોમેન્ટ કરજો. આપણે એના પર પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ.